દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. તારીખ 11/5/2026 ના રોજ ભચાઉથી ભુજ ઉગડમોડા રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા તાત્કાલિક મદદ માટે મોહમ્મદ ખાન નામના વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. કોલ મળતા જ ધાણેટી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ EMT પિંકીબેન ઠાકોર અને પાયલટ સંજયપુરી ગોસ્વામી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર ચેક કરતા કુલ 1 દર્દી જોવા મળ્યા હતા, જેમાં દર્દી બેભાન હાલતમાં હતો. 108 ટીમે ઇજાગ્રસ્તોને જરૂરી પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક સારવાર માટે GK જનરલ હોસ્પિટલ ભુજ ખાતે ખસેડ્યા હતા. આ માનવતાપૂર્ણ ફરજ દરમિયાન 108 સ્ટાફને ઇજાગ્રસ્ત દર્દી મોહમ્મદ હુસેનભાઈ અબ્દુલ્લા પાસેથી એક સ્માર્ટ મોબાઈલ, એક બેંક ATM અને અંદાજિત 10,000 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. 108 ટીમે આ તમામ કિંમતી સામાન હોસ્પિટલમાં મોહમ્મદભાઈના સગા સંબંધીઓને સોંપીને તેમની ઈમાનદારી નિભાવી હતી. 108 ટીમની સમયસરની મદદ અને નિષ્ઠા જોઈને દર્દીના સગાઓએ તેમની સેવા અને ઈમાનદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.